Hello friends, myself Amisha Rawal and welcome to Mind Money and Vibes episode number 6. એક એક્ઝામ્પલ સાથે હું વાતની શરૂઆત કરીશ. ફ્રેન્ડ્સ, માનો કે તમારી સામે બે રૂમની ચોઇસ છે. તમારે એક રૂમ ચૂઝ કરવાનો છે. પહેલો રૂમ એવો છે કે જ્યાં કપડાં, કાગળો, જૂની વસ્તુઓ બધું વેર વિખેર પડ્યું છે. સેકન્ડ રૂમ એવો છે કે જે વેલ એરેન્જડ, સ્વચ્છ, સ્પેસી છે. તમે કયો રૂમ ચૂઝ કરશો? ઓબ્વિયસલી સેકન્ડ. મોટા ભાગના લોકો સેકન્ડ નંબરનો રૂમ ચૂઝ કરશે, રાઈટ? બીકોઝ આપણું મગજ દરેક વસ્તુની નોંધ લે છે અને જેટલી બિનજરૂરી વસ્તુઓ સામે પડી હોય એટલું મગજ એને પ્રોસેસ કરવામાં વધુ ઉર્જા કે એનર્જી વાપરે છે. એટલે આપણને મેશી રૂમમાં વધારે ઇરિટેટેડ અને થાકેલા ફીલ કરીએ છીએ અને ફોકસ પણ જાળવી શકતા નથી. ફ્રેન્ડ્સ, હવે એક નાનો પ્રયોગ કરીએ આપણે 10 મિનિટનો. તમારી વર્ક સ્પેસ પરથી 10 બિનજરૂરી વસ્તુઓને તાત્કાલિક તમે રિમૂવ કરો અને પછી 30 મિનિટ સુધી ત્યાં જ બેસીને તમારું કામ કરો. નાવ ચેક ઇટ કે તમને તમારું મન વધુ હળવું અને ફોકસ્ડ ફીલ થયું, રાઈટ? ધીસ ઇઝ નોટ અ કોઇન્સિડન્સ, બટ તમારી પ્લેસની અવ્યવસ્થા તમારી પ્લેસની વાઇબ્સ ડિસ્ટર્બ કરે છે, જેની સીધી અસર તમારા મન પર થાય છે. અવ્યવસ્થિત વાતાવરણ તમારા મનને વધુ ને વધુ ડિસ્ટ્રેક્ટ કરે છે. જ્યારે તમે બિનજરૂરી વસ્તુઓ દૂર કરો છો, તમારા ફોકસને વધુ શાર્પ બનાવો છો અને તમારી એનર્જીને પ્રોપરલી ચેનલાઇઝ કરો છો. Remember, the space around you always reflects the space inside you. હવે એક બીજી વાત કરીએ. જે રીતે ડેસ્કને ડિક્લટર કરવાની જરૂર છે, તમને નથી લાગતું કે તમારા માઇન્ડને પણ ડિક્લટર કરવાની જરૂર છે? યસ, કદાચ વધારે જરૂર છે. તમે ચેક કરો તમારા માઇન્ડમાં કેટલા બધા અનનેસેસરી થોટ્સ પડ્યા છે જેની તમને જરૂર નથી અને એને લીધે તમે તમારા કામના થોટ્સ પર ફોકસ નથી કરી શકતા. અનનેસેસરી થોટ્સ લાઈક કે ભૂતકાળના અફસોસો જેને તમે ક્યારેય બદલી શકવાના નથી. એ જ રીતે ભવિષ્યની ચિંતાઓ જે લગભગ નિરર્થક છે. લોકોના લગાવેલા લેબલો જેનું તમે કંઈ નથી કરી શકવાના, કે પછી ઓવર થિંકિંગ અને એવું ઘણું બધું કે જેને તમારે ચેક કરવાની જરૂર છે અને જોવાની જરૂર છે. જો નથી કામના થોટ્સ તો તેને ડિલીટ કરવાની જરૂર છે. જ્યારે તમારું આઉટર સ્પેસ ક્લીન બને છે અને એની સાથે ઇનર સ્પેસ પણ ક્લીન થાય છે, ત્યારે એક અલગ એનર્જીનું લેવલ તમે મેળવો છો અને એનર્જી સહી દિશામાં ચેનલાઇઝ થાય છે, ફોકસ વધે છે અને તમારા વાઇબ્સ પણ ખૂબ હાઈ જાય છે. જાપાનીઝ રાઇટર મેરી કોન્ડો એણે આ દિશામાં એક નવી શરૂઆત કરી. એણે ડીક્લટરિંગને લાઇફસ્ટાઇલ બનાવી દીધી. એણે એની એક મેથડ બનાવી, એને નામ આપ્યું કોન મેરી મેથડ. એણે નેટફ્લિક્સ સાથે મળીને એક શો પણ કર્યો, ટાઇડિંગ અપ વિથ મેરી કોન્ડો, જે ખૂબ ફેમસ રહ્યો. તમે પણ જોઈ શકો છો આ શો. મેરી કોન્ડો કહે છે કે તમારા ઘરમાં માત્ર એ જ વસ્તુઓ રાખો કે જે વાસ્તવમાં તમારી માટે ઉપયોગી છે યા ફિર એ વસ્તુ તમને આનંદ આપી રહી છે. એ સિવાયની દરેક અનનેસેસરી વસ્તુઓને ડિસ્ટ્રોય કરો, જેનાથી તમે તમારા ઘરમાં અને સાથે તમારા મનમાં એક સ્પેસ ક્રિએટ કરો છો કે જેને લીધે તમને નવી તક, નવા વિચારો કે નવી એનર્જીને ઇન્વાઇટ કરી શકો છો. જીવનમાં ઘણીવાર સમસ્યા જગ્યાની અછતની નથી હોતી, બટ બિનજરૂરી વસ્તુઓની વધારે પડતી હાજરીની હોય છે. આ વાત તમારે ઘર માટે પણ એટલી જ સાચી છે, તમારા મન માટે પણ એટલી જ સાચી છે. જસ્ટ થિંક અબાઉટ ઇટ. ફ્રેન્ડ્સ, આપણે બધા મોબાઈલ વાપરીએ છીએ, રાઈટ? ફોનમાં પણ ક્યારેક એવું થાય છે ને, હજારો ફોટા, બિનજરૂરી એપ્સ, ફાઇલો ભરાઈ પડી છે અને એને લીધે ફોન સ્લો થઈ ગયો છે. અને એ જ સમયે આપણે કોઈ યુઝફુલ એપ ડાઉનલોડ કરવી છે તો શું કરશું? સ્પેસ ક્રિએટ કરશું ને.
સ્ટોરેજ ક્લીન કરવું પડશે. એ જ સિચ્યુએશન આપણા મનની છે. મનમાં પણ અનેક જૂના વિચારો છે, ગોસિપ છે, જૂની યાદો છે. આ બધું નકામી વાતો ભરાઈ પડેલી છે અને જેને લીધે આપણી પ્રોડક્ટિવિટી સ્લો થઈ જાય છે. અને એ સમયે આપણે પણ સમયાંતરે મનના સ્ટોરેજને ક્લીન કરવું પડે છે. ફ્રેન્ડ્સ, ડીક્લટરિંગ એ માત્ર બિનજરૂરી વસ્તુઓને ફેંકવાની વાત નથી, પણ આપણા સપનાઓ માટે સ્પેસ ક્રિએટ કરવાની વાત છે. So bye friends, keep smiling. See you for the next episode of Mind, Money and Vibes.